મહાદેવ મિત્રો જોઈ રહ્યા છો, આજે આપણે એક ટેબલ ટોપ ગેંડી ફિટ કરીએ છીએ, જેને આપણે વોલ પાડી રહ્યા છીએ. જુઓ છો તમે, એ પાવર ટૂલની મદદથી આપણે કંઈક વોલ આ રીતે પાડીએ છીએ. નળ જે છે તે મિક્સર છે, ગરમ અને ઠંડુ બંને મિક્સ થઈને આવશે, એટલે વોલ બંને કસરખા પાડવાના થશે. જોઈ રહ્યા છો તમે, આ રીતે ચાલે છે. મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બન્યા રહેજો છેક સુધી, એટલે કમ્પ્લીટ વોલ કઈ રીતે પડે છે, નળ કઈ રીતે ફિટ થાય છે, ગેંડી કઈ રીતે ફિટ થાય છે, એ તમે કમ્પ્લીટ જોઈ શકશો. મિત્રો વિડીયો ગમે તો કોઈને શેર પણ કરજો, જેથી કરીને કોઈ શીખી પણ શકશે. જુઓ છો તમે, આ રીતે પાવર ટૂલની મદદથી આપણે વોલ પાડતા હોઈએ છીએ. જોઈ રહ્યા છો, બન્યા રહેજો છેક સુધી. આ રીતે કંઈક પથ્થરમાં વોલ પાડવાનું પાનું હોય છે, એંગલ ગ્રાઇન્ડરની મદદથી આપણે એનો હોલ પાડતા હોઈએ છીએ. જુઓ છો, નીચે ગરમ અને ઠંડાના બંને પોઈન્ટ આપેલા છે. જેટલું ધારીએ છીએ એટલું આસાન પણ નથી. જુઓ છો તમે, ખૂબ જ નોઇઝ આવતો હોવાથી એ વોઇસને જે છે એ કેન્સલ કરી અને નવો વોઇસ હું ઉમેરી રહ્યો છું. મશીન હાલતું એટલે ખૂબ જ અવાજ થતો હોય. જોઈ રહ્યા છો, આ રીતે એકદમ આસાનીથી હાલવાનું હોય છે. જો છો, હોલ પડીને કમ્પ્લીટ હવે થઈ ગયો છે. હવે આપણે એમાં ગેંડી ફિટ કરવાના છીએ. જુઓ છો તો પથ્થરમાં આ રીતે કંઈક હોલ પડે છે. જુઓ છો, આ છે વેસ્ટ કપલિંગ, જેમાં આપણે વ્હાઇટ સિમેન્ટ લગાવી અને ગેંડીની મલકા ફિટ કરી દેતા હોઈએ છીએ. ફરીને મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ નવા જે પ્લમ્બર મિત્રો હશે એ શીખી પણ શકશે. જુઓ છો, આ રીતે આપણે એને કસી દેશું. હવે જુઓ છો, ગેંડીનું કોમ્બિનેશન પણ કંઈક આવું સરસ મજાનું છે. ફિટ પણ આપણે સરસ મજાની કરી દઈએ છીએ. લોકવાઇઝ કંઈક આવું દેખાય છે, તમે જોઈ રહ્યા છો. ફરીને મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બન્યા રહેજો છેક સુધી. જો સારી રીતે વ્યવસ્થિત કસી દેવામાં આવે તો પછી લીકેજના ચાન્સ ઘટી જાય છે. જો છો, વ્યવસ્થિત સાફ કરી નાખીએ એટલે ડાઘા ન રહે. થેન્ક યુ મિત્રો. વિડીયો ગમે તો બીજાને શેર કરવાનું પણ ભૂલતા નહીં. થેન્ક યુ.